ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમાથી પસાર થતી શાનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ખેડૂતો પરેશાન। તંત્ર દ્વારા કેનાલ સાફ કરવા ખેડૂતોની માંગ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમાથી પસાર થતી શાનપુર માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ, સુરસિંહ ફતેહસિંહ સિંધા, પુષ્પેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્રસિંહ સોલંકી, રણવીરસિંહ સિંધા, હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી। હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું। અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે શાનાપુરા માઇનોર, એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્શનને પણ રજૂઆત કરી છે, તો પણ આજે 1 મહિનો થયો પણ તો પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે। એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે। કેનાલમાં ભારે જાડી ઝાંખરા જોવા મળ્યા હતા। મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સાફ સફાઈ થઈ ન હોવાને કારણે અમે પાણીથી વંચિત છીએ। કેનાલમાં પાણીને વાવે ખેડૂતો મહામૂલો પાક બગડી રહ્યાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો હતો। રાજ હિતેન્દ્રસિંહ જીતસિંહ કરણ, તાલુકો કરજણ, જિલ્લો બરોડા। અમારી આ માઇનોર સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી। સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાખી જાય, પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી। આ બાબતે તમે રજૂઆત હા, આ બાબતે રોહિતભાઈ બધાએ રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે ભાઈ આ નહેર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે। ખેડૂતોએ જમીન આપી છે પોતાની, પછી કેમ લાભ ના મળે? કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓ રજૂઆત કરી છતાં આજ સુધી સફાઈ ન થઈ હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા। કરણ ગામની સીમાથી પસાર થતી શાનાપુરા માઇનોર કેનાલની ત્વરિત સફાઈ હાથ ધરવા ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। માછથી મોહસિન કારાનો રિપોર્ટ।